શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી 26 જાન્યુઆરી 2026 સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. સિંહાસનને હજારીગલ સેવંતીના ફૂલો અને આશોપાલવના પાન દ્વારા કેસરી સફેદ લીલા રંગની થીમનો શણગાર કરી સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. મંદિર પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના શણગાર આરતી દર્શનનો લાભ લઈ હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે. શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી. આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુર ધામમાં જોવા મળી રહી છે. સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.